વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં ધારણ, વ્યુત્ક્રમણ અને રેસીમીકરણ જોયું. હવે આપણે વિલોપન શબ્દ તરફ જઈએ છીએ. વિલોપનનો મતલબ એલિમિનેશન રિએક્શન થાય છે. કશુંક દૂર કરવું અણુમાંથી, સામે કશું ઉમેરવું નહીં, એને વિલોપન કહે છે. હેલો સંયોજનમાં આલ્ફા કાર્બન પરથી ક્રિયાશીલ સમૂહ એટલે કે હેલોજન દૂર કરીએ અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય અને આલ્કીન મળે. આ પ્રક્રિયાને વિલોપન કહેવાય. દાખલા તરીકે તમે જોઈ શકો અહીંયા ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન આલ્ફા, એના પરથી ક્રિયાશીલ સમૂહ દૂર કરો, અહીંયાથી એક એચ દૂર કરો બીટા કાર્બન પરથી, તો તમને આ પ્રોડક્ટ મળે. અને બાય પ્રોડક્ટ્સ આલ્કોહોલિક KOH આપણે લેવાનો અહીંયા એચ અને Cl બંને દૂર થાય એટલે આ પ્રોસેસને ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય. હવે જો હેલોજન સંયોજનમાં એક કરતાં વધારે બીટા કાર્બન હોય તો, દાખલા તરીકે તમે અહીંયા જોશો 2 બ્રોમોબ્યુટેન, તો ક્રિયાશીલ સમૂહની બાજુનો આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન છે. તો ચલો એની આલ્કોહોલિક KOH સાથે રિએક્શન કરીએ. સૌ પહેલાં બે બીટા જે કાર્બન છે એમાંનો બીટા 1 કાર્બન લઈએ. સપોઝ કે આને આપણે બીટા 1 કહીએ અને એમાં પ્રોસેસ થાય તો શું થાય? તો અહીંયાથી Br અને અહીંયાથી એક H દૂર થાય એટલે પહેલાં તો પ્રોડક્ટ મળી CH3CH ડબલ બોન્ડ CH3 એટલે બ્યુટ 2 અહીંયાથી જે Br દૂર થયો K સાથે ને HOH સાથે એટલે આ પ્રોડક્ટ મળશે. હવે જો તમે આ B2 કાર્બનને ધ્યાનમાં લો, બીટા કાર્બન નંબર 2 ધ્યાનમાં લો, તો અહીંયાથી એક બ્રોમિન અને અહીંયાથી એક H દૂર થાય તો આ પ્રોડક્ટ મળે બ્યુટ 1 એઝ યુઝ્યુઅલ KBr અને H2 તો મળે જ. હવે આવા કિસ્સામાં એક વૈજ્ઞાનિક થઈ ગયો એલેક્ઝાન્ડર ઝેટસેવ પણ કહે છે. એણે 1875માં એમણે એક નિયમ આપ્યો. એ નિયમ મુજબ જો તમારા સંયોજનમાં એક કરતાં વધારે બીટા કાર્બન હોય તો જેટલી પણ નિપજો મળે એમાંથી એવી જ નિપજને માન્ય ગણવી કે જેમાં C ડબલ બોન્ડ Cની બંને તરફ નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ્સ વધારે હોય. જેમ કે અહીંયા 2 છે અને આ C ડબલ બોન્ડ C ની એક જ બાજુ આલ્કાઇલ છે એટલે આ એક જ આલ્કાઇલ છે. તો જેમાં C ડબલ બોન્ડ Cની બંને બાજુ નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ વધારે હોય એ નિપજને માન્ય નિપજ ગણવી. એટલે કે આ નિપજને માન્ય નિપજ ગણવી. આને સેટઝેફનો નિયમ કહીએ છીએ. એક બીજા ઉદાહરણથી બી આને સમજીએ. સપોઝ કે તમને 2 બ્રોમોપેન્ટેન આપેલું છે, અહીંયા દર્શાવેલું છે, તમે જોઈ લો. તો એમાં બી 2 બીટા કાર્બન તમને બતાવ્યા છે. સૌથી પહેલાં આ B1 બીટા 1 કાર્બનને ધ્યાનમાં લઈ અને પ્રોડક્ટ બનાવી તમે ચેક કરો અને પછી B2 ધ્યાનમાં લઈને પ્રોડક્ટ બનાવી તમે ચેક કરી શકો છો આખું કે આમાંથી કઈ નિપજને માન્ય નિપજ ગણીશું. જોઈ લો એકવાર. તો ચલો નેક્સ્ટ. આ તમે જોઈ લીધું છે સેટઝેફના નિયમ પ્રમાણે કઈ મુખ્ય નિપજ અને કઈ ગૌણ નિપજ. તો હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, વિસ્થાપન વિરુદ્ધ વિલોપન અથવા તો વિલોપન વિરુદ્ધ વિસ્થાપન. જ્યારે બીટા કાર્બન પર હાઇડ્રોજન હોય એટલે કે બીટા હાઇડ્રોજન હોય એવા આલ્કાઇલ હેલાઇડની કોઈ બેઝ કે કેન્દ્રાનુરાગી સાથે પ્રક્રિયા કરીએ તો 2 સ્પર્ધાત્મક માર્ગો શક્ય બને. પહેલું વિસ્થાપન થાય એ SN1 કે SN2 પ્રમાણે થાય અને બીજું વિલોપન. હવે આ 2 પૈકી શું થશે? વિસ્થાપન થશે કે વિલોપન? એનો આધાર આલ્કાઇલ હેલાઇડ જે તમે લીધો છે એના સ્વભાવ પર, તમે જે બેઝ કે કેન્દ્રાનુરાગી લીધો છે એની પ્રબળતા પર અને પ્રક્રિયાની પરિસ્થિતિ પર, એટલે ટેમ્પરેચર, પ્રેશર એટસેટ્રા. તો વારાફરતી એક એક પરિબળને જોઈએ.
સામાન્ય રીતે અમુક સ્ટીરિયો રીઝન્સ અવકાશીય કારણોના કારણે મોટા કદનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે વર્તવાને અગ્રિમતા આપે છે. અને સમચતુષ્ફલકીય કાર્બન એટલે કે જે મોટું કદ ધરાવતો હોય એની પર હુમલો કરીને વિસ્થાપન નીપજ આપવાના બદલે વિલોપન નીપજ આપવા પ્રયત્ન કરે છે. સમજીએ. દાખલા તરીકે 2-બ્રોમોપ્રોપેન છે. એની પ્રક્રિયા મોટા કદના કેન્દ્રાનુરાગી જેમ કે 3 પોટેશિયમ બ્રોમાઇડ 3 પોટેશિયમ બ્યુટોક્સાઇડ સાથે કરીએ તો વિલોપન થઈને આલ્કિન નીપજ કેવી રીતે મળે છે ધ્યાનથી સમજજો. અહીંયા આપણે બતાવ્યો છે 3 બ્યુટોક્સાઇડ આયન. આના પરનો નેગેટિવ ચાર્જ તમને ખ્યાલ આવી રહ્યો છે. અને અહીંયા લીધો છે મેં 2-બ્રોમોપ્રોપેન. હવે ધ્યાનથી સમજો વિલોપનમાં શું થશે. ક્રિયાશીલ સમૂહ ધરાવતો આ કાર્બન છે. ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન અહીંયા આ ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એની બાજુનો કાર્બન બીટા કાર્બન પરથી એક H અને આલ્ફા પરથી ક્રિયાશીલ સમૂહ દૂર થઈ ગયો. તો અહીંયા શું બચશે CH2. અહીંયા બચવાનું છે CH. એટલે આ પ્રકારની કંઈક નીપજ મળશે CH2 ડબલ બોન્ડ CH અને પછી નીચે CH3. Br- અહીંયાથી રિલીઝ થયો અને આ H અહીંયા જતો રહેશે અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળશે. તો મોટા કદનો કેન્દ્રાનુરાગી અથવા બેઝ લીધો તો વિલોપન પ્રક્રિયા મળી. હવે હું નાના કદનો કેન્દ્રાનુરાગી અથવા તો બેઝ લઉં છું અને એઝ યુઝ્યુઅલ 2-બ્રોમોપ્રોપેન. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી Br- દૂર થશે ને એની જગ્યાએ OH- આવી જશે. તો આ થઈ ગયો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા તો પ્રોપેન 2 અને Br- રિલીઝ થયો. તો આ વિસ્થાપન પ્રક્રિયા થઈ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, કેન્દ્રાનુરાગીનું કદ મોટું હશે તો વિલોપન અને કદ નાનું હશે તો વિસ્થાપન પ્રક્રિયા તરફ આગળ વધશે. હવે કેન્દ્રાનુરાગી અથવા બેઝની પ્રબળતાની વાત કરીએ. જો બેઝ નિર્બળ હશે તો સંપૂર્ણપણે અથવા મોટે ભાગે વિસ્થાપન જ આપશે અને વિલોપન નીપજ કદાચ મળે તો બી ગૌણ મળે. દાખલા તરીકે આ કિસ્સામાં 2-બ્રોમોપ્રોપેન લીધું છે. આ નિર્બળ બેઝ લીધો છે સોડિયમ એસિટેટ. તો વિસ્થાપન મળવાનું છે. અહીંયાથી બ્રોમિન અહીંયાથી સોડિયમ દૂર કરો એટલે CH3 અને આ CH3C ડબલ અહીંયા જોડાઈ ગયું. આને આઇસોપ્રોપાઇલ પ્રકારનો એસ્ટર છે. આ 100% પ્રોડક્ટ. અને કદાચ જો વિલોપન થાત, નથી જ થવાનું પણ વિલોપન થાત તો ક્રિયાશીલ સમૂહ પરથી આલ્ફા કાર્બન પરથી ક્રિયાશીલ સમૂહ અને બીટા કાર્બન પરથી H દૂર થઈ CH2 ડબલ બોન્ડ CH3 પ્રોડક્ટ મળે. પણ અહીંયા વિલોપન નીપજ 0% છે એટલે કે કોઈ શક્યતા નથી. હવે જો આની જગ્યાએ આપણે બેઝ પ્રબળ લઈએ સોડિયમ ઇથોક્સાઇડ તો વિલોપનની શક્યતા વધશે. એટલે અહીંયાથી Br અને અહીંયાથી H દૂર કરીને પહેલાં તો વિલોપન પ્રોડક્ટ બનાવી દો. 80% શક્યતા છે એની. તો 20% શક્યતા વિસ્થાપનની છે એટલે અહીંયાથી N અને અહીંયાથી Br દૂર કરો અને આ CH3CH2 ને અહીંયા લગાવી દો. એટલે આનું જે નામ છે ઇથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર થશે. પણ એની પોસિબિલિટીઝ 20%ની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે કોન્સેપ્ટ તો તમને ક્લિયર થઈ ગયા. જો કેન્દ્રાનુરાગીનું કદ મોટું હશે તો વિલોપન અને કદ નાનું હશે તો વિસ્થાપન. કેન્દ્રાનુરાગી જો નિર્બળ હશે તો વિસ્થાપન, પ્રબળ હશે
તો વિલોપન થશે. તો આ 2 પોઈન્ટ આપણને એકદમ ક્લિયર. એકવાર રિપીટ જોઈ લઈએ. જો કેન્દ્રાનુરાગીનું કદ મોટું હશે તો વિલોપન અને નાનું હશે તો વિસ્થાપન. એવી જ રીતે જો કેન્દ્રાનુરાગી નિર્બળ હશે તો વિસ્થાપન અને પ્રબળ હશે તો વિલોપન થશે. એક ઉદાહરણ લઈએ. ઇથાઇલ બ્રોમાઇડ લીધો છે. એની જલીય KOH સાથે પ્રક્રિયા કરીએ છીએ 373 કેલ્વિન તાપમાને. તો અહીંયા વિસ્થાપન થયું કારણ કે આ નાનો કેન્દ્રાનુરાગી અથવા તો નાનો બેઝ હતો એટલે વિસ્થાપન થશે. જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા, સમજો ધ્યાનથી, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની રિએક્શન NaOH કરતાં પણ વધારે પ્રબળ બેઝથી કરીએ, ઊંચા તાપમાને કરીએ અને ઓછા ધ્રુવીય આલ્કોહોલ દ્રાવણમાં કરીએ તો વિલોપન થઈને આલ્કીન મળી શકે છે. એનું એક ઉદાહરણ તમે જોઈ શકો છો અહીંયા. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે KOH લીધો છે, વધારે પ્રબળ બેઝ, હાયર ટેમ્પરેચર પણ રાખવું પડે ને ઓછો ધ્રુવીય આલ્કોહોલિક પદાર્થ લઈએ તો જો અહીંયા વિસ્થાપન નથી થયું પણ વિલોપન થયું છે. અને આ કિસ્સામાં તમે જોઈ શકો છો એના એ જ પ્રક્રિયકો છે પણ અહીંયા આલ્કોહોલિક નથી લીધો, આપણે જલીય લીધો છે KOH, તો વિસ્થાપન થાય છે. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ એ બેઝ કે કેન્દ્રાનુરાગી સાથે એની પ્રબળતાના આધારે SN2 પ્રક્રિયા પ્રમાણે વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયાને અગ્રિમતા આપશે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એ સામાન્ય રીતે વિલોપનને અગ્રિમતા આપશે. દાખલા તરીકે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આપણે અહીંયા લીધો છે. એની આલ્કોહોલિક સોડિયમ ઇથોક્સાઇડ સાથે રિએક્શન કરીએ તો વિલોપન પ્રક્રિયામાં ક્રિયાશીલ સમૂહની બાજુનો આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, કોઈ પણ એક બીટા પરથી H દૂર કરો અને અહીંયાથી બ્રોમિન દૂર કરો તો આ વિલોપન નિપજ મળી 2મિથાઇલ પ્રોપ 1ઇન. તો આમાં 97% શક્યતા વિલોપનની છે જો તમે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લો તો. અને વિસ્થાપનની શક્યતા બહુ ઓછી છે. જો વિસ્થાપન થયું હોત તો અહીંયાથી બ્રોમિન અને અહીંયાથી સોડિયમ દૂર થઈ NaBr દૂર થાત અને C2H5O અહીંયા જોડાઈ જાત. તો આને કહીશું તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર, પણ આની શક્યતા ઓછી છે. પરંતુ જો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડને નિર્બળ કેન્દ્રાનુરાગી જેવા કે ઇથેનોલ સાથે ગરમ કરો, આ પ્રબળ કેન્દ્રાનુરાગી હતો, હવે નિર્બળ કેન્દ્રાનુરાગી સાથે ગરમ કરો, ભલે તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ છે તો પણ એ વિસ્થાપન નિપજને મુખ્ય આપશે અને ગૌણ વિલોપન નિપજ આપશે. દાખલા તરીકે આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે 2-મિથાઇલ પ્રોપેન છે. અહીંયા આપણે લીધો છે નિર્બળ બેઝ. તો હવે શું થશે, અહીંયાથી Br અને H દૂર થશે, C2H5O અહીંયા જોડાઈ જશે એટલે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર 80% પ્રોડક્ટ. અને વિલોપન નિપજ અહીંયાથી એક બ્રોમિન, અહીંયાથી એક H એટલે HBr દૂર કરો તો CH3 CCH3 ડબલ બોન્ડ CH2 2મિથાઇલ પ્રોપ 1ઇન 20% પ્રોડક્ટ મળશે. આમ એવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કે જેમાં દ્રાવક કેન્દ્રાનુરાગી તરીકે વર્તે એને સોલ્વેસિસ કહીશું. અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા અહીંયા જોઈશું એ SN1 ક્રિયાવિધિ પ્રમાણે થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક સમરાઇઝ કરી લઈએ જે અત્યાર સુધી આપણે જોયું વિસ્થાપન વિરુદ્ધ વિલોપનમાં, એને થોડુંક સમરાઇઝ કરીએ. જુઓ ધ્યાનથી, જો કેન્દ્રાનુરાગીનું કદ મોટું હશે તો ફરીથી એકવાર વિલોપન, કેન્દ્રાનુરાગીનું કદ નાનું હશે તો વિસ્થાપન, નિર્બળ બેઝ હશે તો વિસ્થાપન અને પ્રબળ બેઝ હશે તો વિલોપન. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લો છો
તો આ 3 પરિસ્થિતિના આધારે વિસ્થાપન અથવા તો વિલોપન થશે. જો તમે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ લો છો તો એ એસ વિસ્થાપન કે વિલોપન આપી શકે એની પ્રક્રિયકની પ્રબળતાના આધારે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લો છો અને જો પ્રબળ બેઝ લો છો તો વિલોપન. પણ જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લઈએ છીએ અને નિર્બળ બેઝ લઈએ છીએ તો વિસ્થાપન પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે.